નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે। આદિવાસી બાળકો ગરીબ પરિવારમાં આવતા હોવાથી સરકાર દ્વારા ચલાવાતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય છે। સરકાર પ્રાથમિક શાળાનું શિક્ષણ આપવામાં સુવિધાઓ આપતી નથી, જેનો નસવાડી તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ 8 માસથી છે। તે ઘટવાળી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો મૂકવામાં આટલા મહિનાઓ વીતી જવા છતાંય સરકાર અને શિક્ષણ વિભાગ ધ્યાન આપતું નથી। નસવાડી તાલુકાના જૂના તણખલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં 2 વર્ગખંડો છે, બંને જર્જરિત છે। પતરામાંથી પાણી પડે છે। જ્યારે 35 જેટલા બાળકોની સંખ્યા છે। 2 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ શાળામાં 8 માસથી એક જ શિક્ષક ફરજ બજાવે છે। તેનાથી તમામ બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે। ધોરણ 1 થી 5ની શાળા છે, જેમાં અલગ અલગ ધોરણના બાળકોને અભ્યાસ કરાવવા માટે શિક્ષકને ભારે મુશ્કેલી પડે છે। ધોરણ 5 વાળા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તો 1 થી 4ના વિદ્યાર્થીઓને ચૂપચાપ બેસી રહેવું પડે, જ્યારે બાળકો ચૂપચાપ બેસતા નથી, નવરા પડે તો વર્ગખંડ માથે લે છે। આવી સમસ્યામાં પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષક અભ્યાસ કરાવી શકતા નથી। અભ્યાસ ના કરાવે તો બાળકોનું શિક્ષણ બગડે છે। આવી પરિસ્થિતિમાં શિક્ષકોને કામગીરી કરવી પણ મુશ્કેલ છે। સરકારે વહેલી તકે આવી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી શિક્ષકો માંગ કરી રહ્યા છે। અહીંયા બાલવાટિકાથી ધોરણ 5ની શાળા છે। પહેલા 2 શિક્ષકો હતા, પરંતુ ગયા ઓગસ્ટમાં જિલ્લા ફેરમાં બેન બદલી કરાઈને ગયા, પછી હું એકલી જ શિક્ષકમાં છું। અહીંયા આગળ બધા બાળકો એક સાથે બેસાડવાના હોવાથી, એક જ શિક્ષક હોવાથી એક જ વર્ગમાં બેસાડવા પડે, એટલે બધાને એક સાથે ભણાવવાનો કંઈ મેળ આવે નહીં। એક ધોરણને ભણાવે, બીજા ધોરણને કંઈ લખવા આપીએ ત્યારે બીજા ધોરણને ભણાવાય, એવી થોડી તકલીફો પડે છે। જલ્દીથી કોઈ નવો શિક્ષક આવે તો શિક્ષણ કાર્ય આગળ વધે। શિક્ષણમાં બને એટલો સમય અમે આપીએ, પરંતુ જે 2 શિક્ષક હોય અને જે ધોરણને સમય આપી શકે એટલો ન આપી શકાય। અસર પડે, કારણ કે થોડું કાચું રહે બાળક, એટલે આગળના ધોરણમાં જાય એટલે એને એટલો લોડ વધારે પડવાનો। આનું રિપેરિંગનું આવતું હોય છે, અમે રિપેરિંગ કરાવતા હોઈએ છીએ અને આની ફાઇલની પ્રોસેસ કરેલી છે કે તોડીને નવી બનવા માટે। મોટર છે, એમાં મોટરથી અમે લોકો પાણીના જગ ભરીએ છીએ અને એમાંથી બાળકો પાણી પીવે। હમણાં જ અમે લોકો આવ્યા, હવે જગ ભરીશું અને હવે પીશે એ લોકો। તો સંજીવની વેકેશન પહેલાં આવતી હતી, વેકેશન ખુલ્યા પછી નથી આવી રહ્યું। જોશી આરજુબેન સુરેશકુમાર। ઘણો અભ્યાસ બગડે છે। હા, અહીં તો 1 થી 5ની શાળા છે, એક જ શિક્ષક છે, એમાં બાળકોને ભણવાનું બગડે છે। સરકારને કે કાળજી કરીને કે એક શિક્ષક મૂકે નિશાળ, એવી અમારી માગણી છે। પાણી તો પાણી તો બંને રૂમમાં તપકે છે પાણી। સરકાર પાસે અમારે 2 રૂમ આવે જાય એ રીતની માગણી કરીએ વળી।